તો આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતના યુવકે એશિયા પાવર લિફ્ટિંગમાં બાજી મારી છે। ભારતનું નામ રોશન કર્યું છે। પાવર લિફ્ટિંગમાં સુરતના યુવાને ભારતનું નામ રોશન કર્યું। ચેમ્પિયનશિપમાં આખા ભારતમાંથી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેમાં સુરતનો યુવાન ડેનિસ પાવર લિફ્ટિંગમાં ભારતમાં નંબર 1 પર આવ્યો। ડેનિસમાં નાનપણથી જ અખાડા અને ફિટનેસ પ્રત્યેનો તેનો ઉત્સાહ હતો, જેમાં એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન બન્યો સુરતનો યુવાન ડેનિસ જરીવાલા। સુરતમાં શ્રી સૌથી જૂનો બાલાજી વ્યાયામ મંદિર કરીને એક અખાડો છે, સૌથી જૂનો અખાડો છે સુરતનો। ત્યાં શરીરને ફિટનેસ માટે હું ત્યાં જતો હતો। પછી ત્યાં વર્ષોથી બધા પ્લેયર્સ આ ફિલ્ડના અંદર છે, તો એ લોકોના વચ્ચે રહીને મને બી રમવાનું મન થયું। અને ત્યાં વિષ્ણુ ગજીવાલા કરીને એક સર છે, જે મને તાલીમ આપી અને મને આ લેવલ ઉપર રમવા માટે રેડી કર્યો। એ મને મારું ખાવાનાનું લઈને મારું વર્કઆઉટનું બધું ધ્યાન આપ્યું અને મને શીખવું અને મને આગળ વધાર્યો। આ કઈ પાવર લિફ્ટિંગ હતી? આ ઓપન એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી। એમાં તમારા કયા કયા પ્રકારના ચેલેન્જો રહ્યા? એમાં એટલે મહેનત તો ઘણી કરી, બહુ સ્ટ્રગલ બી બહુ રહ્યા છે, ઇન્જરીઝ બી બહુ થઈ એને રિપેર કર્યું જ બધું કરીને। ચાલુ ગેમમાં જરા ડર બી લાગી ગયેલો, પણ છેવટે જીતી ગયા, કારણ કે સરના કહેવા પ્રમાણે ચાલેલો એટલે મને બહુ પ્રોબ્લેમ નહીં થયા। પણ મને ચાલુ ગેમમાં રાઈટ શોલ્ડરમાં પ્રોબ્લેમ હતો, તે છતાં હું મારી લિફ્ટ કન્ફર્મ કરીને આખરે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યો, ગોલ્ડ મેડલ આવ્યો, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યો અને મિસ્ટર એશિયાનો ખિતાબ હાંસલ કર્યો મેં। કેટલું